નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર તારીખ 17 સપ્ટેમ્બર 2024 ને વાર મંગળવાર આજે કપાસના બજાર ભાવ કેવા રહી શકે, સાથે જ કપાસના ભાવની સ્થિતિ અને કપાસના વાયદામાં થઈ જોરદાર તેજી, આગામી સમયમાં કપાસના ભાવ 1800 સુધીની જવાની શક્યતા, તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે કપાસના બજાર ભાવથી શરૂઆત કરીએ તો રૂ ભાવમાં સતત વધારાના કારણે આજે કપાસમાં પણ પ્રતિ મણ 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। તો છેલ્લા 2 દિવસમાં કપાસની અંદર 25 રૂપિયાનો સુધારો હતો। હાલ સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો હવે ધીમી ગતિએ વધતી જાય છે અને આગામી એકાદ સપ્તાહમાં નવા કપાસની આવકો હવે વધે તેવી સંભાવનાઓ દેખાય છે। હાલ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1500 થી લઈને 1680 રૂપિયા સુધીના જોવા મળતા હતા, તો 2 એન્ટ્રી 1720 રૂપિયાની જોવા મળી હતી। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ છેલ્લા 7 દિવસથી સતત સુધારો થઈ રહ્યો છે અને આજે પણ ખાંડીએ વધુ 300 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને હવે ખાંડીના ભાવ 60,200 રૂપિયા થઈ ચૂક્યા છે। તો આગામી સમયમાં કપાસના ભાવમાં સુધારો રહેશે, તો રૂ બજારમાં પણ સુધારો ચાલુ છે, તો ખાંડીના ભાવ 62,000 સુધી જવાની ધારણાઓ બેચી રહી છે અને કપાસિયા ખોળની વાત કરીએ તો તેના ભાવમાં પણ સામાન્ય સુધારો છે અને અત્યારે 50 કિલોની ખોળની બોરીના ભાવ 2120 રૂપિયા સુધીના જોવા મળતા હતા। જ્યારે કપાસના વાયદાઓની વાત કરીએ તો જેમાં ન્યુયોર્ક કોટન વાયદાની અંદર ગઈકાલે 2 થી લઈને 3 સેન્ટના સુધારા સાથે વાયદો 72.81 સેન્ટે બોલાયો હતો। તો MCXની વાત કરીએ તો MCXમાં 180 પોઈન્ટના સુધારા સાથે વાયદો 58,780 રૂપિયાનો હતો અને ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં 38ના સુધારા સાથે વાયદો 3,748 રૂપિયાની સપાટીએ બંધ જોવા મળતો હતા। જ્યારે હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે, શું 1800 સુધીના ભાવ જશે કે નહીં તેની વાત કરીએ તો મિત્રો, હજી પણ કપાસની નવી આવકોનો ફૂલ વેગ પકડે તેમાં એકાદ મહિનાનો સમય છે। તે પહેલાં કપાસના ભાવ એકાદ ફેર 1800ની સપાટી ટચ કરે અને જો માંગ સારી રહેશે અને ઉપરાંત કપાસની નિકાસ થશે તો કપાસના ભાવ 1800 સુધીના રહેવાની ધારણા છે, નહીંતર કપાસના ભાવ સરેરાશ 1500 થી 1600ની વચ્ચે ચાલ્યા કરે તેવી પણ શક્યતાઓ વધારે દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ, ધન્યવાદ।